સુંદર મજાનો દ્વાપર યુગનો પ્રસંગ છે। મહર્ષિ વેદવ્યાસજીના શિષ્ય જૈમિની મુનિ એ સમયમાં એક મહાન આચાર્ય હતા અને મહર્ષિ વેદવ્યાસજીના પુરાણો, ધર્મગ્રંથો અને વેદોમાં આ જૈમિની મુનિની લેખન અને વ્યાખ્યામાં સહાયક તરીકેની ભૂમિકા રહી છે। અને એક વખતની વાત છે, મહર્ષિ વેદવ્યાસજી કોઈ ધર્મગ્રંથમાં એક વ્યાખ્યા લખાવી રહ્યા હતા અને એમાં મહર્ષિ વેદવ્યાસજીએ જૈમિની મુનિને લખાવે છે કે ઋષિમુનિઓએ, સંન્યાસીઓએ સ્ત્રીઓના લાકડાની મૂર્તિને પણ સ્પર્શ ના કરવો જોઈએ। અને આટલું સાંભળી અને જૈમિની મુનિ લખવાનું બંધ કરી અને મહર્ષિ વેદવ્યાસજીને કહે છે કે એવું કંઈ જરૂરી નથી, પરંતુ સંન્યાસીઓ અને ઋષિમુનિઓને તપના બળનું સંયમ હોવું જરૂરી છે અને આ સંયમના કારણે તેઓ ભ્રષ્ટ થતાં બચી જાય છે। અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એક દિવસ મુશળધાર વરસાદ ચાલુ છે। રાતનો સમય હતો અને જૈમિની મુનિ પોતાની કુટિયામાં આરામ કરી રહ્યા હતા અને એવે સમયે એમને કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાય છે અને જૈમિની મુનિ પોતાની કુટિયાની બહાર આવી અને સ્ત્રીનો જે દિશામાં અવાજ આવતો હોય છે ત્યાં જાય છે અને જુએ છે તો એ આશ્રમના દરવાજે એક નવયુવતી રોતી હતી અને ત્યાં જઈ અને જૈમિની મુનિ જુએ છે તો એક ખૂબ જ સુંદર નવયુવતી રડતી હતી અને આ નવયુવતીને રડતી જોઈ અને જૈમિની મુનિએ એને રડવાનું કારણ પૂછ્યું અને ત્યારે એ સુંદર યુવતીએ કહ્યું કે હું આ જંગલમાં રસ્તો ભૂલી ગઈ છું અને મારે અત્યારે ક્યાં જવું એ મને કંઈ સૂચતું નથી। અને પરોપકારની ભાવનાવાળા અને માનવતાની ભાવનાવાળા જૈમિની મુનિ એ સુંદર યુવતીને પોતાના આશ્રમમાં લઈ આવે છે અને એ યુવતીને કહે છે કે આ કુટિયામાં તમે સૂઈ જજો અને આ જંગલ વિસ્તાર છે, અહીં કોઈ પણ રાક્ષસ રૂપ બદલીને આવી શકે છે, એટલે મહેરબાની કરી અને દરવાજો ખોલવાનો નહીં। કોઈ પણ વ્યક્તિ આવે અને દરવાજો ખટખટાવે પણ તમારે દરવાજો ખોલવાનો નહીં। અને કદાચ એવું બની શકે કે કોઈ મારું નામ લઈને બોલાવે અથવા તો હું પોતે પણ દરવાજો ખટખટાવું તો તમારે રાતના સમયે દરવાજો ખોલવાનો નહીં। અને યુવતી જૈમિની મુનિને હા પાડે છે અને કુટિયાનો દરવાજો બંધ કરી અને સૂઈ જાય છે અને જૈમિની મુનિ એ કુટિયાની બારોબાર આસન પાથરી અને સૂવાનો પ્રયાસ કરે છે, પરંતુ જૈમિની મુનિને ઊંઘ નથી આવતી અને એના મગજમાં સતત વિચારોના વાદળો ઉમળઘુમળ થયા રાખે છે અને વિચારોમાં એને પોતાની કુટિયામાં રહેલી ખૂબ જ સુંદર યુવતીનો વિચાર આવે છે। પરંતુ જૈમિની મુનિ તો એક મહાન આચાર્ય હતા અને જૈમિની મુનિને આના કારણે પોતાના સંયમ ઉપર અભિમાન આવી જાય છે, પરંતુ એના મગજમાંથી એ કુટિયામાં રહેલી ખૂબ જ સુંદર યુવતીનો વિચાર જતો નથી અને સતત એને વિચારો આવ્યા રાખે છે અને એના શરીરમાં કામ જાગૃત થાય છે અને ઘણા સમય પછી એનાથી રહેવાયું નહીં, એટલે કુટિયાના દરવાજે જઈ અને કુટિયાનો દરવાજો ખખડાવે છે, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ નથી મળી રહ્યો અને એ ઘણી વખત દરવાજો ખખડાવે છે પરંતુ અંદરથી કોઈ એને જવાબ કે કોઈ પ્રતિસાદ નથી મળતો। અને ત્યારે જૈમિની મુનિ કહે છે કે હું જૈમિની મુનિ છું, દરવાજો ખોલો। ઘણો પ્રયાસ કરે છે પરંતુ કોઈ દરવાજો નથી ખોલતું અને જૈમિની મુનિથી હવે રહેવાતું નથી અને એ કુટિયાના છત ઉપર ચડી અને કુટિયાની છતને ખોલી અને અંદર કૂદકો મારે છે અને જેવો જૈમિની મુનિ અંદર કૂદકો મારે છે અને ત્યાં જઈને જોવે છે તો જૈમિની મુનિની આંખો ફાટી રહી જાય છે। કુટિયામાં એ ખૂબ જ સુંદર યુવતી એને જોવા નથી મળતી, પરંતુ એના સ્થાને એક આસન ઉપર એમના ગુરુ મહર્ષિ વેદવ્યાસજી બેઠેલા દેખાય છે અને મહર્ષિ વેદવ્યાસજી એમના શિષ્ય જૈમિની મુનિના સંયમની પરીક્ષા લેવા માગતા હતા
અને જૈમિની મુનિને આ બધી વાતની મનોમન ખબર પડી જાય છે અને પોતાના ગુરુ મહર્ષિ વેદવ્યાસજીની ક્ષમા માગે છે અને એને પગમાં પડી જાય છે અને કહે છે કે ગુરુજી મને ક્ષમા કરી દો. બાપુ, સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં ઘણા બધા ઋષિમુનિઓ, સંન્યાસીઓ પોતાના આશ્રમમાં પોતાની પત્નીઓ સાથે રહેતા અને એનું કારણ આ જ હતું. અને એ જમાનાના યુગનો પ્રભાવ પણ અલગ હતો અને અત્યારે કલયુગ છે, કલયુગનો પ્રભાવ પણ અલગ છે. અને એ બધા તો મહાન ઋષિમુનિઓ અને સંન્યાસીઓ હતા. એનું તપોબળનું બળ એટલું બધું હતું, છતાં પણ એનો કામનો સંયમ ના રહી શક્યો. તો આપણે તો સામાન્ય વ્યક્તિ છે અને આપણાથી કામનો સંયમ ના રહી શકે. અને એટલે જ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિએ કામના સંયમ ઉપર અભિમાન ન કરવું. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.